નમસ્કાર મિત્રો, આપણે અગાઉ સાદા કાળ વિશે, ચાલુ કાળ વિશે ઇન્ફોર્મેશન જે છે, માહિતી જે છે મેળવી, કયા કાળમાં કેવી રીતે ક્રિયાપદ આવે છે એની માહિતી જે છે એ મેળવી. હવે આપણે પૂર્ણકાળ, જે ખાસ કરીને પૂર્ણકાળ આવે છે, પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ અને પૂર્ણ એટલે કે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ, આ ચાર કાળ વિશેની માહિતી મેળવીએ. તો હવે જોઈએ તો એમાં સૌથી પહેલાં તો એ યાદ કરો, આપણે જ્યારે લેક્ચરની શરૂઆત કરી હતી ત્યારે આપણે શું કીધું હતું કે જ્યારે પૂર્ણકાળ હોય ત્યારે હેલ્પિંગ વર્બ તરીકે કયું ક્રિયાપદ આવે છે, તો કે હેવ, હેઝ અને હેડ. પૂર્ણકાળની અંદર હેવ, હેઝ, હેડ આવવું જરૂરી છે. એવી જ રીતે મેં કીધું હતું ચાલુ કાળની અંદર કયું ક્રિયાપદ આવવું જરૂરી છે, એમ, ઇઝ, આર હેલ્પિંગ વર્બ તરીકે, બરોબર. એટલે હેલ્પિંગ વર્બ તરીકે ચાલુ કાળની અંદર એમ, ઇઝ, આર, વોઝ, વેર એટલે કે એને આપણે કહીએ છીએ ટુ બીના રૂપો. ચાલુ કાળની અંદર ટુ બીના રૂપો હેલ્પિંગ વર્બ તરીકે આવવા જોઈએ અને પૂર્ણકાળની અંદર હેવના રૂપો આવવા જોઈએ. એટલે હેવના રૂપો કયા કયા છે, હેવ, હેઝ અને હેડ, પણ શેના તરીકે, હેલ્પિંગ વર્બ તરીકે. અને જ્યારે આપણે એનું મુખ્ય ક્રિયાપદની વાત કરતા હોઈએ તો મુખ્ય ક્રિયાપદની અંદર આપણે કયું રૂપ લેવાનું છે, તો કે પૂર્ણકાળ હોય એટલે V3. ચાલુ કાળની અંદર વર્બને આઈએનજી અને સાદા કાળની અંદર કયું રૂપ લેતા હતા, મૂળ રૂપ V1, બરોબર. એના થોડા ઘણા V1 ને V2 ને એવું આવતું તો આપણે સાદા કાળની અંદર સમજાતા. હવે આપણે પૂર્ણકાળની અહીંયા વાત કરવાની છે, તો કે પૂર્ણ વર્તમાન કાળ. તો મેં હમણાં જ કીધું એમ તમને કે પૂર્ણ વર્તમાન કાળની અંદર હેલ્પિંગ વર્બ તરીકે શું આવે છે, તો કે હેવના રૂપો. હેવના રૂપો એટલે કયા કયા, હેવ, હેઝ અને હેડ, બરોબર. અને મેઇન વર્બ તરીકે કયું આવશે, તો કે મેઇન વર્બ તરીકે આવે છે V3. હવે આપણે એ વાત કરી કે મેઇન વર્બ તરીકે V3 આવે છે તો હેવ, હેઝ, હેડ અને V3. તો આપણે અહીંયા એક્ટિવ વોઇસની રચના જે અહીંયા છે એને જોઈએ તો એક્ટિવ વોઇસની રચનાની અંદર શું આવે છે, તો કે જોવો જોઈએ પૂર્ણ વર્તમાન કાળ છે. હેવેઝમાંથી કેવી રીતે આવશે, તો કે હેવેઝ, હેડમાંથી હેવ અને હેઝ જે છે વર્તમાન કાળ બતાવે છે અને હેવ અને હેઝ વર્તમાન કાળ બતાવે છે એટલે આપણે એનો ઉપયોગ વર્તમાન કાળની અંદર કરેલો છે. આ હેલ્પિંગ વર્બ છે. અને V3 જે છે એ શેના તરીકે આવે છે, તો કે V3 જે છે એ મેઇન વર્બ તરીકે આવે છે. એટલે હેવ, હેઝ પ્લસ V3 એટલે કઈ રચના બનશે, પૂર્ણ વર્તમાન કાળની એક્ટિવ વોઇસની રચના બનશે. એવી જ રીતે આપણે જોઈએ પરફેક્ટ પાસ્ટ, પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળની અંદર કયું રૂપ આવી જશે, તો કે હેવેઝનો તો આગળ ઉપયોગ થઈ ગયો છે, તો પછી તો કે હેડ, હેડ પ્લસ V3, બરોબર. V3 એનું મેઇન વર્બ છે, હેડ જે છે હેલ્પિંગ વર્બ છે. હવે આપણે વાત કરીએ ભવિષ્યકાળની. તો ભવિષ્યકાળની અંદર પહેલાં તો શબ્દ એટલો જ વિચારી લેવાનો છે કે ભવિષ્યની વાત કીધેલી છે એટલે સેલ વિલ તો પહેલાં આવી જ જશે, બરોબર. ત્યાર પછી આપણે અહીંયા હેવનું રૂપ ઉમેરવાનું છે. હવે હેવના રૂપો છે હેવ, હેઝ અને હેડ, બરોબર. હેવના રૂપો કયા છે, હેવ, હેઝ અને હેડ. તો પછી આપણે અહીંયા વાત કરીએ કે હેવેઝ અને હેડ છે તો પછી એમાંથી કયું રૂપ ઉમેર્યું આપણે, તો કે હેવનું રૂપ ઉમેર્યું. શું છે કારણ એનું હેવનું રૂપ ઉમેરવાનું, તો કે હેવનું હેવ જ લીધેલું છે. હવે ઘણી વખત દાખલા તરીકે આપણે મેં અગાઉ ચર્ચા કરી હતી એમ છતાં ફરી વખત એક વખત આપણે રિમાઇન્ડ કરી લઈએ તો સામાન્ય રીતે માની લ્યો આપણે એક શબ્દ લખેલો છે કે વી સેલ હેવ પ્લેડ ક્રિકેટ, બરોબર. અને એક બીજું એક્ઝામ્પલ લખું છું, હી વિલ. હવે અહીંયા આપણે હેવનું રૂપ મૂકવાનું છે. તો આ હેવના રૂપની અંદર સામાન્ય રીતે આપણે શું કરતા હોઈએ છીએ, તો કે આપણે એવું માનીએ છીએ કે વી છે એટલે આઈ અને વીની સાથે હેવ આવે છે, યુની સાથે હેવ આવે છે, પરંતુ હિસીટ હોય તો એની સાથે હેઝ આવે છે. એટલે આપણે શું કરીએ છીએ, તો કે સાહેબ અહીંયા હી લખેલું છે એટલે અહીંયા આપણે હેઝ કરી દઈએ છીએ, પણ આ ખોટું છે. જ્યારે તમારે એકલું હેવ એઝ હેડ ઉપયોગ કરવાનું હોય એકલું, તો એને તમારે નિયમ મુજબ મૂકવું પડે છે કે આઈ, વી, યુ એની સાથે હેવ મૂકવું પડે, ધેય સાથે હેવ મૂકવું પડે, પરંતુ હિસીટ હોય તો હેઝ મૂકવું પડે. ક્યાં, તો કે પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળમાં. પણ જ્યારે આપણે પૂર્ણ ભવિષ્યની વાત કરીએ છીએ તો કર્તા મુજબનું જે મુકાય છે સેલ અને વિલ મુકાય છે. હેવમાં કોઈ ફરક પડતો નથી. હેવ જે છે આગળનો કર્તા ગમે તે હોય પણ હેવનું રૂપ કયું રહે છે, તો કે હેવનું રૂપ હેવ જ રહે છે. એટલે દાખલા તરીકે આપણે અહીંયા લખવું હોય તો આ જ રીતે લખાશે કે હી વિલ હેવ પ્લેડ ક્રિકેટ.
એટલે આ જ રીતે એનું રૂપ જે છે એ લખવામાં આવશે. અને પરફેક્ટ ફ્યુચર ઉપરથી જ બને છે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ. સેલ વિલને કાઢી અને એમે લગાડી દો, બરોબર. એટલે મોડેલ ઓક્ઝિલરીઝ હેવ અને V3. તો આ થયા એના એક્ટિવના રૂપો. હવે આપણે એના પેસિવના રૂપ જે છે એ કઈ રીતે બને છે જોઈએ તો પેસિવ બનાવવા માટે આપણે અગાઉ ભણી ગયા હતા કે પેસિવ બનાવવું હોય તો સૌથી પહેલાં તો શું લખવું પડશે તો કે હેલ્પિંગ વર્બ. જો એક્ટિવ વોઇસમાં કોઈ હેલ્પિંગ વર્બ હોય તો એ. બીજું ટુ બીનું રૂપ. ટુ બીનું રૂપ જે છે એ શું કરવાનું છે ઉમેરવાનું છે. અને V3, બરોબર. આ 3 ફેરફાર કરવાના છે. હેલ્પિંગ વર્બ એક્ટિવ વોઇસમાં હોય તો પેસિવમાં લેવાનું. એવી જ રીતે ટુ બીનું રૂપ. ટુ બીનું રૂપ એટલે કયું એમિઝાર અને વોઝવેર. પણ જ્યાં એમિઝાર અને વોઝવેર શક્ય ન હોય ત્યાં આપણે શું ઉમેરતા હતા બી, બીઇંગ, બીન, બરોબર. આ શબ્દો જે છે આપણે ઉમેરતા હતા. એટલે જ્યાં જેવી રીતે લાગુ પડે છે એ ઉમેરશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો આ એક્ટિવ વોઇસનું પેસિવ કરવું હોય તો પહેલું જ આવે છે હેલ્પિંગ વર્બ. તો હેલ્પિંગ વર્બ છે તો કે હા હેવેસ છે, તો એને આપણે અહીંયા એઝ ઇટ ઇઝ હેવેસ જે છે એ લખી નાખ્યું. ત્યાર પછી તો કે હવે એક શરત પૂરી થઈ ગઈ. હવે શું આવે છે તો કે ટુ બીનું રૂપ ઉમેરવું છે. હવે તમને ખ્યાલ જ છે કે એક સાથે કોઈ દિવસ 2 ટુ બીના રૂપો એક કાળની અંદર શક્ય નથી. એટલે તમે અહીંયા એમિઝાર કે વોઝવેર ઉમેરશો તો એ શક્ય બનશે નહીં. ચાલુ કાળમાં આપણે આ શરત જે છે એ શીખી ગયા હતા. તો હવે આપણે શું લેવું પડશે બીનું રૂપ લેવું પડશે. તો બીનું રૂપ કયું લેશું આપણે તો કે બીના સાહેબ 3 રૂપો છે. કયા કયા તો કે બી, બીન અને બીંગ, બરોબર. બીનું એક રૂપ ભૂતકાળનું વોઝવેર થાય છે પણ એ તો આપણે ઉપયોગ કરી નથી શકતા. એટલે બી, બીન અને બીંગ. તો હવે આપણે જોઈએ તો આપણે એક્ટિવ વોઇસમાં જેવું રૂપ આવતું હતું એવું મૂકતા હતા. યાદ કરો સાદો ભવિષ્યકાળ. એક્ટિવ વોઇસમાં અહીંયા V1 આવતું હતું તો આપણે બીનું રૂપ કેવું રાખ્યું હતું પેસિવમાં બી પોતે જ, કારણ કે મૂળ રૂપ છે. ચાલુ કાળની અંદર વર્બને ING લગાડેલું આવતું હતું અહીંયા. તો આપણે પેસિવ વોઇસ કરતી વખતે બીના રૂપમાં શું લગાડેલું હતું ING. અને એવી જ રીતે હવે આવે છે પૂર્ણકાળ. તો પૂર્ણકાળની અંદર ક્રિયાપદનું રૂપ કેવું આવે છે V3. તો બીનું V3 શું થાય છે બીન. એટલા માટે આપણે અહીંયા બીન ઉમેરેલું છે. અને ત્રીજું રૂપ છે V3 જે આપણે ઓલરેડી પેસિવ વોઇસમાં મૂકીએ છીએ. એ જ નિયમ જે છે અહીંયા લાગુ પડી ગયો છે. હેડનું હેડ એમિઝાર વોઝવેર ઉમેરી નહીં શકાય એટલે આપણે શું ઉમેર્યું છે તો કે બિન. અને છેલ્લે શું આવી જશે V3. સેમ નિયમ અહીંયા લાગુ પડેલો છે કે સેલ વિલ હેવ અને બિન ઉમેરેલું છે અને છેલ્લે તો V3 આવે જ છે. અને આ જ નિયમ જે છે એ મોડેલ ઓક્ઝિલરીને પણ લાગુ પડે છે. હવે કદાચ ને આપણે આના ઉપરથી હું તમને એમ કહું કે ચલો આ કાળની કોઈ પણ કાળ આપણે લઈ લઈએ એની તમારે લોંગ રચના, લાંબી વાક્ય રચના જે છે એ બનાવી છે. તો કઈ રીતે બનાવશું તો એક્ટિવ વોઇસની વાક્ય રચના આપણી પાસે શું અવેલેબલ છે SVO અને પેસિવ વોઇસની શું અવેલેબલ છે OV/S, બરોબર. બીજું કે જ્યારે આપણે વાક્ય રચનાની વાત કરતા હોઈએ તો એક્ટિવ વોઇસમાં ભલે આ વાક્ય રચના આવે છે પરંતુ વાક્યના પ્રકાર કેટલા છે 3. કયા કયા હકાર, નકાર અને પ્રશ્નાર્થ. તો ચલો આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળની એક્ટિવ વોઇસની જ, બરોબર, પૂર્ણ ભૂતકાળ એક્ટિવ વોઇસ અને એની હકાર વાક્ય રચના લેવી હોય તો શું થશે તો કે સૌથી પહેલાં S લખીએ આપણે S. પછી તો કે આવે છે વર્બ. હવે વર્બ તરીકે શું લેવાનું છે કારણ કે કાળનો મુખ્ય ભાગ છે વર્બ અને વર્બ તરીકે શું લેવાનું છે તો કે હેવેઝ અને હેડ અને V3. તો આપણે અહીંયા લખી નાખીએ હેડ પ્લસ V3. ચલો વર્બ થઈ ગયું આપણું. હવે શું આવે છે તો કે ઓબ્જેક્ટ. તો આપણે અહીંયા લખી નાખ્યો ઓબ્જેક્ટ. આ થઈ ગઈ સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચના. કદાચ ને નકાર સમજવી આપણે તો શું કરશું આપણે તો કે S. પછી તો કે અહીંયા વર્બ આવે છે હેડ અને આપણે કીધું હતું કે જ્યારે નોટ ઉમેરવું હોય તો હેલ્પિંગ વર્બ પછી ઉમેરાય. તો નોટ પ્લસ V3 ને પ્લસ O. આ થઈ ગઈ આપણી નકાર વાક્ય રચના. હવે આપણે જોઈએ પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થમાં આપણે શું કરતા હતા જે ક્રિયાપદ બનેલું હોય હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બનું એમાંથી હેલ્પિંગ વર્બને આપણે ક્યાં લેતા હતા પ્રશ્નાર્થ વાક્ય રચનામાં આગળ. તો આપણે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય રચના સમજવી હોય તો સૌથી પહેલાં હેલ્પિંગ વર્બ કયા કયા છે હેડ અને વર્બ કયું છે હેડ અને V3. એમાંથી હેલ્પિંગ વર્બ કયું છે હેડ. તો એને આગળ લઈ લ્યો હેડ. અને હવે આ રચનાને અનુસરો એટલે શું આવશે સબ્જેક્ટ. તો આપણે લખીએ S. પછી તો કે વર્બ આવે છે હેડ V3 જેમાં હેડનો ઉપયોગ આપણે ઓલરેડી આગળ કરી દીધો છે પ્રશ્નાર્થ છે એટલે. તો હવે આપણે વધ્યું કયું રૂપ V3 પછી O અને છેલ્લે શું આવી જશે પ્રશ્નાર્થ ચિહ્ન.
આ થઈ ગઈ એક્ટિવ વોઇસની રચના. હવે માની લો આપણે આમાં પેસિવ વોઇસ કરવું છે તો એની રચના OV/S મુજબ કરી દેવાની આવશે. તો આપણે કરીએ પૂર્ણ ભૂતકાળની. તો સૌથી પહેલાં શું લખશું આપણે? ઓ. હવે ક્રિયાપદ તરીકે શું આવે છે? તો કે ક્રિયાપદ તરીકે અહીંયા જોવો જોઈએ હેડ, બીન અને V3. તો આપણે લખી નાખીએ હેડ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ S. થઈ ગઈ લાંબી વાક્ય રચના. હવે એની નકાર સમજવી હોય તો ખાસ સમજજો. સૌથી પહેલાં ઓબ્જેક્ટ, પછી હેડ, પછી હવે અહીંયા નોટ ક્યાં ઉમેરવું? નોટ જે છે એ હેડ અને બીનની વચ્ચે ઉમેરવું સાહેબ, કે બીન અને V3ની વચ્ચે નોટ ઉમેરવું? તો એટલું યાદ રાખવાનું કે બી અને V3 એ કોઈ દિવસ અલગ પડશે નહીં. બીના રૂપો અને V3 આ બે રૂપો જે છે હંમેશા પછી બીન V3 હોય, બીંગ V3 હોય, બી V3 હોય, એ હંમેશા સાથે જ રહે. અને એમ યાદ ન રહે તો સિમ્પલ રીતે એટલું યાદ રાખવાનું કે હેલ્પિંગ વર્બ પછીથી નોટ મુકાય. એટલે હેલ્પિંગ વર્બ કયું છે? હેડ. તો એના પછી આપણે નોટ મૂકી દઈશું. નોટ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ S. આ રીતે આખી વાક્ય રચના બનશે. ને પ્રશ્નાર્થ કરવું હોય તો આપણે શું કરશું? હેડને ક્યાં લઈ લેશું? આગળ, અને પછી રચના એમની એમ. એવી જ રીતે કદાચ આ 4/4ની આપણે રચના બનાવી હોય તો લાંબી વાક્ય રચના જે છે આપણે બનાવી શકીએ. હવે આ કાળ ભણ્યા પછી નેક્સ્ટ જે સેટ આવે છે એ કયો આપણે ભણવાનો થશે? તો કે નેક્સ્ટ સેટ જે છે એ ચાલુ પૂર્ણ કાળનો આવે છે. તો ચાલુ પૂર્ણ કાળ વિશેની આપણે ઇન્ફોર્મેશન મેળવીએ, માહિતી મેળવીએ. તો ચાલુ પૂર્ણ કાળ, હવે ચાલુ પૂર્ણ કાળની આપણે વાત કરતા હોઈએ તો ચાલુ પૂર્ણ કાળની અંદર કયા કયા આવે છે? ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. હવે એમાંય આપણે વાત કરીએ તો હેલ્પિંગ વર્બ તરીકે કયા રૂપો આવે છે? હેવ, હેઝ અને હેડ. અને મેઇન વર્બ તરીકે શું આવી જશે? તો કે મેઇન વર્બ તરીકે તમારે અહીંયા V3ની જગ્યાએ આવી જશે વર્બને ING. બરોબર? કયું રૂપ આવી જશે? વર્બને ING. આ રૂપ આવી જશે. હવે એમાં ખાસ કરીને આપણે સમજીએ તો આગળ વધીએ એ પહેલાં એક જ તમે પોઈન્ટ સમજો. તો અહીંયા કાળનું નામ જોવો તમે, કયું છે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ. હવે કદાચ ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે અંગ્રેજીમાં કાળના નામમાં કદાચ ને કન્ફ્યુઝન થતું હોય કે સાહેબ આને કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ બોલાય તો એને આવી રીતે ન બોલી શકાય કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ? તો કે હા, બોલી શકાય છે. તમે આ ત્રણ નામ જે છે એને આડા અવડા કરી શકો છો. બરોબર? દાખલા તરીકે તમે સિમ્પલ પ્રેઝન્ટ કહો કે પ્રેઝન્ટ સિમ્પલ કહો, એનો મતલબ એક જ થાય. કન્ટિન્યુઅસ પાસ્ટ કહો કે પાસ્ટ કન્ટિન્યુઅસ કહો, એનો મતલબ એક જ થાય. તમે અહીંયા કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ કહો, પરફેક્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ કહો કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પરફેક્ટ કહો, કોઈ પણ શબ્દ ચાલશે, એનો મિનિંગ તો એક જ રહેશે. ગુજરાતીમાં આપણે એને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ જે છે એ કહેશું. હવે એમાં ધ્યાનમાં રાખવા જેવી બાબત શું છે? તો કે આ કાળ જે છે એની રચના બે કાળને ભેગા કરીને બનાવેલી છે. બરોબર? બે કાળની રચનાઓને ભેગા કરીને એનું નામ જ તમને કહી દે છે કે એમાં બે કાળ હશે. કયા કયા? એક તો પહેલા છે ચાલુ વર્તમાન કાળ અને બીજો કયો કાળ છે? પૂર્ણ વર્તમાન કાળ. અને આ બંને કાળની રચનાઓને ભેગી કરી અને આ કાળની રચના બને છે. આપણે સમજીએ કે આ બંને કાળને ભેગી કરી અને કઈ રીતે રચના બને છે. તો સૌથી પહેલાં મને કહેવું જોઈએ કે આપણે ચાલુ વર્તમાન કાળની રચના એક્ટિવ વોઇસની શું લીધી હતી? તો કે એમ, ઇઝ, આર પ્લસ વર્બને ING. બરોબર? અને હમણાં જ આપણે ભણી ગયા એમ કે પૂર્ણકાળની એક્ટિવ વોઇસની રચના શું છે? તો કે હેવ, હેઝ પ્લસ V3. હવે એક વસ્તુ તમારે અહીંયા બે કાળની રચનાને તમારે એવી રીતે ભેગી કરવાની છે કે એક પણ શબ્દ જે છે રહી ન જવો જોઈએ અને બધા જ શબ્દોનો ઉપયોગ જે છે આવી જવો જોઈએ. હવે એની આપણે વાત કરતા હોય અહીંયા ત્યારે બીજો એક મહત્ત્વની વસ્તુ એ યાદ રાખવી પડે કે કાળની ઓળખાણ
તમારે જ્યારે મેળવવી હોય, દાખલા તરીકે સાદા કાળની ઓળખાણ શું છે, તો કે તમને જ્યાં V1 જોવા મળે ને, બરાબર, પછી હેલ્પિંગ વર્બ ઉપર ફોકસ નહીં કરવાનું, પણ શું શેની ચર્ચા કરવાની, V1 મૂળરૂપ જોવા મળે એટલે સમજી લેવાનું કે સાદો કાળ હોય. ચાલુ કાળની નિશાની શું છે, તો કે ચાલુ કાળમાં આમ તો ક્રિયાપદ તરીકે એમ આર વોઝ વેર આવે છે અને બીજું વર્બને આઈએનજી આવે છે. તો આપણે વર્બને આઈએનજી એનો મેઇન પોઈન્ટ છે. કેમ? કારણ કે એમ આર વોઝ વેર તો પેસિવ વોઇસમાંય આવે છે. સાદા વર્તમાનનું પેસિવ કરો તો એમ આર આવે છે, એટલે કન્ફ્યુઝન થાય. એટલે એટલું યાદ રાખવાનું, ચાલુ કાળની નિશાની ઓળખવી હોય તો શેના ઉપરથી ઓળખી શકાશે, તો કે વર્બને આઈએનજી ઉપરથી ઓળખી શકાશે. એવી જ રીતે પૂર્ણકાળ છે, તો પૂર્ણકાળની અંદર V3 છે, તો V3 જે છે એને આપણે કઈ રીતે સમજીએ છીએ, તો કે એ તો પૂર્ણકાળમાંય આવે છે અને પેસિવ વોઇસમાંય આવે છે. તો V3 જે છે એનો મતલબ શું થયો, તો કે V3 બે કાળમાં આવે છે, તો બે કાળનો મતલબ જે છે એ રહેશે નહીં. એટલે આપણે પૂર્ણકાળની નિશાની તરીકે કોને લેશું, હેવેઝને. આ મારો તમને સમજાવવા પાછળનો મતલબ એટલો જ છે કે જ્યારે તમે પૂર્ણકાળની વાત કરતા હોય તો એની મહત્ત્વની નિશાની કેવી રીતે ખબર પડે, વાક્યમાં ક્યાંય હેવેઝનો ઉપયોગ થયો, કારણ કે હેવેઝ પૂર્ણ વર્તમાનમાં જ આવે છે. તો હવે એનો મતલબ શું થયો છે કે તમારે પૂર્ણ વર્તમાન કાળની નિશાની તરીકે કઈ રાખવી જોશે, તો કે હેવ હેઝ. એટલે આપણે અહીંયા લખી નાખીએ પહેલાં તો હેવ હેઝ. અને ચાલુ કાળની નિશાની તરીકે મેં હમણાં કીધું એમ શું રાખવું જોશે, વર્બને આઈએનજી. બરાબર, એટલે એક તો આનો ઉપયોગ થઈ ગયો, એક આનો ઉપયોગ થઈ ગયો. હવે વૈધા કેટલા, બે રૂપો વૈધા, કયા કયા, એમ આર અને V3. હવે કદાચ ને તમે અહીંયા એમ આર લખો તો શક્ય બનશે નહીં, V3 લખો તોય શક્ય બનશે નહીં. એટલે શું કર્યું આપણે, તો કે એમ આરને આપણે અગાઉથી કહીએ છીએ જ્યાં એમ આરનો ઉપયોગ ન શક્ય હોય ત્યાં એમ આરનું કયું રૂપ લઈ લેવાનું, તો કે બી. કયું રૂપ લઈ લેવાનું, બી. એમ આર ન લખી શકો તો તમે કયું રૂપ આપણે આગળથી લેતા હતા, બી. અને હવે આ એમ આર હું કાઢી નાખું ને એની જગ્યાએ મેં શું લખી નાખ્યું, તો કે બી. એટલે એમ આરને તો વિકલ્પ આપણે થઈ ગયો. હવે શું કરવાનું, તો કે બીનું V3 કરી દો, એટલે શું આવી જશે, બીન. તો હું અહીંયા લખી નાખું બીન. તો એનો મતલબ શું થઈ ગયો કે બંને કાળની રચનાઓ જે છે પરફેક્ટલી ફિટ બેસી ગઈ અને વાક્ય રચના શું બની, હેવેઝ, બીન અને વર્બને આઈએનજી. તો આપણને અહીંયા બોર્ડ ઉપર જોવા મળે છે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની રચના શું બની છે, તો કે હેવેઝ, બીન અને વર્બને આઈએનજી. ક્લિયર? એવી જ રીતે તમે ચાલુ પૂર્ણ ભૂતકાળની રચના બને છે, કેવી રીતે, તો કે હેવેઝની જગ્યાએ આવી જશે હેડ, વોઝવેરની જગ્યાએ શું આવી જશે, બી, અને એનું V3 એટલે બીન અને વર્બને આઈએનજી. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, ચાલુ કાળ છે એટલે સેલવિલ તો આવી જ જશે, પછી હેવ. બરાબર, સેલવિલ છે એટલે આપણે અગાઉ પૂર્ણ ભવિષ્યકાળમાં જોયું હતું કે હેવેઝમાંથી હેવ જ લેવાશે, બીન અને વર્બને આઈએનજી. જ્યારે આપણે એના પેસિવની વાત કરતા હોઈએ તો પેસિવ વોઇસની અંદર શું થાય છે, તો કે પેસિવ વોઇસની અંદર આપણને એટલું જ ખબર પડે છે કે જો આગળ બીન આવી ગયું છે તો એ શક્ય બનશે નહીં. કેમ નહીં શક્ય બને, એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. તો માની લો હું અહીંયા લખી નાખું, આપણે પેસિવનું રૂપ બનાવવું છે ને લખી નાખું, તો આગળ અહીંયા કયું રૂપ આપેલું છે, તો કે હેવેઝ. આપણે લીધું હતું ને હેલ્પિંગ વર્બ એક્ટિવમાં આપેલું હોય તો અહીંયા પેસિવમાં લેવાનું, હેવેઝ લખ્યું. એની સાથે જ કયું રૂપ છે એમાં, તો કે બીન. આ બે હેલ્પિંગ વર્બ છે એટલે લઈ લીધા. હવે તો કઈ રીતે આવશે, તો કે ટુ બીનું રૂપ ઉમેરવાનું છે. હવે ટુ બીના રૂપની વાત કરીએ આપણે તો ટુ બીનું રૂપ આવું શું ઉમેરશો તમે, એમ આર કે વોઝ વેર ઉમેરી નહીં શકાય. બીનું રૂપ અહીંયા કોઈ પણ લેશો તો બી કેટલા થઈ જશે, બે, તોય શક્ય નહીં બને. એટલા માટે આપણે અગાઉ ચાલુ ભવિષ્યકાળમાં સમજાતા એમ કે આ કાળનું પેસિવ વોઇસ શક્ય નથી. અને આ જ નિયમ જે છે એ કોને લાગુ પડશે, તો કે આ જ નિયમ જે છે એ ચાલુ પૂર્ણ ભૂતકાળને લાગુ પડશે અને ચાલુ પૂર્ણ ભવિષ્યને પણ લાગુ પડશે. એટલે હવે અને આની આપણે જો વાક્ય રચના બનાવી હોય તો અગાઉ જેમ આપણે SVO અને OV/S લખીને ભણ્યા હતા એમ તમે એની રચનાઓ જે છે એ બનાવી શકો છો. વાત કરીએ આપણે તો નેક્સ્ટ આખું ટેન્સ ટેબલ જે છે, અત્યાર સુધી જે આપણે ટેન્સમાં અલગ અલગ વસ્તુ જે છે એ ભણી ગયા છીએ, બરાબર, એને આપણે હવે અહીંયા ભણીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો સાદા કાળની. તો હમણાં જ મેં ચર્ચા કરીએ માને આપણે ટેન્સ ટેબલ જે અત્યાર સુધી અલગ અલગ ભણી ગયા એને આખું એક ચાર્ટ સ્વરૂપે ભેગું કરીને ભણીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો સાદા વર્તમાન કાળની. સાદા કાળ 4 છે, દરેકમાં તમે આમ જુઓ તો V1 વધારે દેખાશે, બરાબર.
તો સાદા વર્તમાન કાળમાં કયું રૂપ આવે છે? V1 અથવા ACS. પણ એ શેમાં આવે છે? હકારમાં. નકાર અને પ્રશ્નાર્થમાં કેવું રૂપ થઈ જશે? ડુડસ પ્લસ V1. અગાઉ આપણે હમણાં જ ભણી ગયા, બરોબર? ડુડસ પ્લસ V1. એવી જ રીતે અહીંયા કઈ રચના આવી જશે? એમિઝાર અને V3. કેમાં રચના આવી આપણે ઓલરેડી આગળ ભણી ગયા, જ્યારે આ માત્ર સાદા કાળ વિશે જ ભણ્યા ત્યારે. સાદા ભૂતકાળમાં કયું રૂપ આવે છે? V2. પણ શેમાં આવે છે? તો કે હકારમાં. નકાર અને પ્રશ્નાર્થમાં કયું રૂપ આવે છે? તો કે ડીડ પ્લસ V1. બરોબર. અને એમાંય આપણે ભણી ગયા હતા કે કેમ ડીડ આવે છે, બરોબર. અને પેસિવ વોઇસમાં વોઝવેર પ્લસ V3. સાદા ભવિષ્યની અંદર તો કે સેલ વિલ અને V1. હવે એમાં ક્યાંય તમારે રચના અલગ કરવાની જરૂર નથી. એમાં તમે હકાર લ્યો, નકાર લ્યો કે પ્રશ્નાર્થ લ્યો, ત્રણે ત્રણની રચના એક જ બને છે. નોટ ઉમેરવું હોય તો ક્યાં ઉમેરવાનું? હેલ્પિંગ વર્બ પછી. અને મોડેલ ઓક્ઝિલરી, સાદા મોડેલ ઓક્ઝિલરી તો MA પ્લસ V1. એવી જ રીતે તમારે આવે છે ચાલુ કાળ. તો ચાલુ કાળની આપણે વાત કરીએ તો ચાલુ કાળની અંદર જોવો જોઈએ કયું રૂપ આવે છે ચાલુ કાળની અંદર? તો કે ચાલુ કાળની અંદર આવે છે એમિઝાર અને વર્બને ING. આ એનું મેઇન રૂપ છે. હમણાં આપણે ચર્ચા કરીએ કે ચાલુ કાળનું મુખ્ય રૂપ વર્બને ING કહેવાય. કેમ? કારણ કે એ ચાલુ કાળમાં જ આવે છે. આ એમિઝાર તો અહીંયા આવે છે ને અહીંયા આવે છે, એટલે એને એનું મુખ્ય રૂપનો મુખ્ય રૂપ એટલે જ્યાં એક કાળ પૂરતું જ આવતું હોય. જો અહીંયા V1 એક કાળ પૂરતું જ આવે, સાદા કાળ પૂરતું જ. અહીંયા વર્બને ING ચાલુ કાળ પૂરતું જ આવે છે. ક્લિયર? એમિઝાર વર્બને ING એનું પેસિવ તો કે એમિઝાર બીઇંગ V3. કેમાં રચના બની આપણે આગળ ભણી ગયા. એવી જ રીતે વોઝવેર અને વોઝવેર બીઇંગ પ્લસ V3. સેલ વિલ બી વર્બને ING અને આનું પેસિવ શક્ય નથી. કેમ? કારણ કે અહીંયા બી આવી ગયું છે એટલે ટુ બીનું રૂપ આગળ ઉમેરી શકાશે નહીં. હવે આગળ ભણીએ તો પૂર્ણકાળ, જે આપણે હમણાં જ ભણી ગયા, બરોબર. તો કે પૂર્ણ વર્તમાન હેવેસ પ્લસ V3 એનું પેસિવ થાય છે હેવેસ બીન અને V3. હેડ V3, હેડ બીન V3, સેલ વિલ હેવ V3 અને એના ઉપરથી બનશે સેલ વિલ હેવ બીન V3. MA હેવ V3 અને MA હેવ બીન V3. યાદ એટલું રાખવાનું છે, અહીંયા કરતા કોઈ પણ હોય હેવ જ આવશે, હેઝ થશે નહીં. ક્યાં? ભવિષ્યકાળમાં, પૂર્ણ ભવિષ્યકાળમાં. અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, હાલ પૂરતો 10મા ધોરણને સંબંધિત આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ સુધી આપણો અભ્યાસ જે છે મર્યાદિત રાખશું, બરોબર. કારણ કે ચાલુ પૂર્ણ ભૂતકાળ જે છે એ બહુ ઓછો પૂછાતો હોય છે. આપણી જે કાળની ચર્ચા છે એ અહીંયા સુધી આપણે કરી, જેની અંદર આપણે કાળમાં ક્રિયાપદના રૂપો કેવા આવે છે એ આપણે જોયું. હવે પછીના જે નેક્સ્ટ આપણે વિડીયો ચાલુ થશે કે લેક્ચર્સ હશે એની અંદર આપણે એક પછી એક કાળ જે છે એની માહિતી મેળવવાની છે.